મારું નામ યુગમ છે અને આજે છે 365 ડેઝ ઓફ બ્લોગિંગ ચેલેન્જનો દિવસ નંબર 81. સવારે બ્લોગ એકવાર ચાલુ થઈ જાય ને તો પછી મસ્ત ફ્લોમાં મસ્ત મસ્ત વિડીયો આખા દિવસ પ્રોપર શૂટ થાય. એકવાર ત્યાંથી અને આજે ચાલુ કરી દેવાનો હું. હવે મેં એવું છે કે ગમે થાય સ્ટાર્ટ કરી જ દેવાનું સવારમાં, પણ આજે થોડું મોડું થઈ ગયું. નીકળતા થોડીક ટાઈમિંગ મળ્યો ને મને સ્ટાર્ટ કરવાનો વિડીયો. તો હવે અહીંયા આવી પછી બપોર થઈ ગઈ, સાંજ પડી ગઈ અને હવે સાંજના 5 વાગ્યા છે. તો એ બધું ઠીક છે. અને હા, તમને એવું વિચાર હશે કે મેં તમને એવું કીધેલું કે આજના આ બ્લોગમાં બીજું વખત જવાનું હતું, પણ એ મારા દિમાગમાં મને એકચ્યુઅલીમાં જવાનું હતું શુક્રવારે. પણ મને એવું થયું કે કાલે મને લાગ્યું કે આ કાલે શુક્રવાર છે એવું મને મિસમેચ થયા કરું દિવસને એમાં. તો એકચ્યુઅલીમાં જો કાલે જવાનું છે તો કાલના વિડીયોમાં તમને જોવા મળશે. તો કંઈ નહીં. અને યાર, મેં જસ્ટ આ બ્લોગ સ્ટાર્ટ કર્યા પહેલાં એક વસ્તુ એવી જોઈ ને મેં સોશિયલ મીડિયા પર. તો એમ યાર એવું મને એવું લાગે કે આ વસ્તુ કહું કે ના કહું એવું થાય છે. કેમ કે હવે પહેલાં કીધું વિડીયો બ્લોગ કોઈ બહુ પ્રોપર જોતું નહોતું. હવે તો એવું છે કે ભાઈ બહેન છે, દોસ્તાર છે, ઘરમાં છે, બધા નોર્મલી જોતા થઈ ગયા છે. તો હવે કઈ વસ્તુ કેવી નહીં કે મારે વિચારીને બોલવું પડશે અમુક વસ્તુ. તો હવે વિચારવું પડે કે કઈ વસ્તુ કેવી, કઈ વસ્તુ નહીં કેવી. તો થોડુંક વિચારીને બોલવું પડે બ્લોગમાં. હવે તો કંઈ નહીં, થોડું અમુક વસ્તુ હવે છોડી દેવાની. તો બસ હવે પ્લાનિંગમાં એવું છે કે ગાડી બાડી થોડી સાફ કરે. કેમ કે ભાઈ એકચ્યુઅલી અહીંયા બહાર બેસે તો ઉપર બહુ ઝાડ પાંડાને બધું પડ્યા કરે, ગાડી થોડી ગંદી થઈ છે. તો અંદરની સાફ પણ છે. બહારથી તો પછી રવિવારે એક સોમવાર ધોઈ ગયું છે બહારથી. તો અંદરથી સાફ પણ નાખીએ, મસ્ત ક્લીન કરી નાખીએ. અને અહીંયા નહીં કે કંપની પર જઈને કરીશું. કેમ કે ભાઈ અહીં સાફ કરીશું પાછું ઉપર બધું પહોંચે, એટલે અહીં તો સાફ થાય જ નહીં. અને આજે પવન છે ભાઈ, એવું નહીં કે આજે ગરમી જે પ્રોપર આવતી ગરમી એ છે નહીં. આજે થોડીક ઠંડો પવન બી છે. તો એમ નોર્મલ દિવસ કરતાં આજે થોડીક ઠંડક છે. તો ફિલહાલ તો ભાઈ ગાડી તો ગંદી છે જ, બહારથી બી અંદરથી ગંદી છે જ. પણ બહારથી તમે ધોવાનો કે સાફ કરવાનો મેળ પડે નહીં, કેમ કે બહુ જ ગંદી છે. તો અંદરથી ખાલી તો અંદરથી બહુ ગંદી છે, બહુ ગંદી હતી. તો સાફ કરી નાખીએ. મેટિંગ છે એ બધું કચરો સાફ કરી નાખીએ. બાકી બહારથી પછી સોમવારે રવિવારે ગમે ત્યારે મેળ પડે ત્યારે ધોઈ કાઢીશું. અને એકચ્યુઅલમાં કેવું છે ભાઈ કે અહીંયા આપણે આ ઉપરથી બધું પાંડાને પડ્યા કરે ને ઉપરથી ઝીણું તો એ બધો કચરો બહુ કરે. તો એટલે ગંદી વધારે થાય અંદરથી. અને કેવું બારી દરવાજા ખુલ્લા કરીને બેસું તો પવન આવે એટલે તો વધારે ધૂળ ને એવું અંદર બે ધૂળ છે, એવું પાંડા છે બધું. તો એટલે એવું સીન છે. ને તમે પહેલાં તો મને એ કહો કે મારી સ્કીન પર તમને કંઈ ફરક જોવા મળે છે? તડકામાં તો તમને કદાચ સારો દેખાતો હશે ફેસ. ગાડીમાં તમને દેખાયું કે અંડરમાં લો લાઇટમાં કે એમ ઓવરઓલ ફેસ પર કંઈ ફરક પડ્યો કે નહીં પડ્યો? એટલે કેમ મજા ઉઠાય છે યાર. ચાલો કાલે બી આવી રીતે ફોન પડેલો, આવી રીતે એમ કહો કે આમાં આ જે ખૂણો ખો ને આ ખૂણો વાગેલો અને ફોન ધબને અહીંયા પડેલો. તો ભાઈ ગાડીમાં ઘૂસતા અને નીકળતા પહેલાં આ વસ્તુનું ધ્યાન રાખવું પડશે. હવેથી અમે બી બચ્યા, ખૂણો તો લાગી ગયો પણ બચી ગયો. તો મને કેમ કે ફોન પર વિઘ્ન આવે છે ધીમે ધીમે, એવું કેમ લાગે છે મને. તો હા, એટલે એમ કહેતો કે સ્કીન પર તમને કેવું કંઈ ફરક લાગે છે તો કહેજો. તો કંઈ નહીં હવે બસ જઈએ. અને ભાઈ આ ગાડીને એસીનું કામ પ્રોપરલી કરાવવાનું છે. ગેસ પડી ગયું ખબર નહીં છે, પણ કુલિંગ કશું જ નથી આપતી. ખાલી પવન ફેંકે છે, કુલિંગ નહીં આપતી. તો એને બી કામ કરવું પડશે. પણ એ રવિવાર ગમે ત્યાં સેટ થાય. આ એન્જિન બધા નીચે કામ ભૂલી ગયા, પણ બંધ કરીને આવે.
બસ હવે ઘરે આવીને જમી કરીને હવે આજે થોડા જલ્દી સુઈ જઈશું કેમ કે કાલે સવારે 4-5 વાગે દરિયો નીકળવાનો છે અને ખેડ ચાને મુંબઈ જવાનું છે બોમ્બે અને કોલેજ લઈ જવાનું છે કેવી જવાનું છે એ કામ આવવાનું છે પણ જવાનું બોમ્બે છે ફાઇનલ છે. તો બસ આજના વિડીયોને એન્ડ કરીશું. મળે કાલના નવા વિડીયો સાથે મળે નવા વિડીયો સાથે મળે નવા દિવસ સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.